હાલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. તો સવારના વાગી ગયા છે 9 ને એવું એકચ્યુઅલી કે ખાઈનેથી ફોન આવ્યો કે શેઠ તમે જલ્દી આવો, ખાઈને કંઈક નીકળ્યું છે. તો હવે હું જાઉં છું ખાઈને, એ તમને બતાવું કે એકચ્યુઅલી ખાઈને શું છે તમારે પણ જોવું હોય. મેં કાઢી લીધી છે મારી મોટર, ના રહેજો. તમે જોઈ શકો છો. હવે મોટરમાં બેસી જાઉં છું. વરસાદ તમે જોઈ શકો છો, વરસાદ શરૂ છે. હું કરી નાખું છું સ્ટાર્ટ. હવે આ થઈ ગઈ છે અમારી ગાડી સ્ટાર્ટ ને અમારા વાઇપર પણ શરૂ થઈ ગયા છે. વરસાદ શરૂ છે પણ હવે ખાઈને જઈને ખબર પડશે કે હું ખાઈને નીકળ્યું છે. તો બના રહેજો ખાઈને ઉપર, વિડીયોને સ્કીપ ના કરતા વિડીયોમાં બના રહેજો. તો હવે ગાડી શરૂ કરી નાખી છે અમે ને હવે આગળ નીકળી જાય અમે. વરસાદી મોસમ જુઓ તમે, એ વાગી જાય સવારના 8:45 જેવું થઈ ગયું છે, તમે પણ જોઈ શકો છો. તો ફ્રેન્ડ, હવે જાતે જતા આપણે કંઈક ગીત સાંભળી લઈએ. તો કરી નાખીએ આપણે યુટ્યુબ શરૂ. તો હવે યુટ્યુબ આપણે ઓપન કરી નાખીએ. તો હવે એક સોંગ લઈ લઈએ. તો જોઈએ આપણે સૈયારા છે, પછી કયું છે આરતી છે, પછી માયાભાઈનું છે. તો આપણે લઈ લઈએ હવે એક દ્વારકાધીશનું. તો સાંભળી લઈએ દ્વારકાધીશવાળાનું. તમે પણ સાંભળજો. આપણે વોલ્યુમ થોડુંક વધારી નાખીએ. In the greatest show on earth. તને ખમારે ખમા રાજાતી રાજ, તને ખમારે ખમા રે ખમા, તને જાજી રે ખમા. ગલીએ શોર, કિરણ છોડ નાખણ ચોર, તારો ગલીએ ગલીએ શોર. પિલાનો દાતાર બની તું પ્રેમ કર્યો છે કઠોર. ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ. ઠાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ. હવે ખાણે પહોંચવામાં થોડીક જ વાર છે. તમે વિડીયોમાં બનાવી દો. ખાણે એકચ્યુઅલી મજૂરે મને કેમ બોલાવ્યો છે. વરસાદ પણ અત્યારે બહુ જ આવે છે, તમે જોઈ શકો. ગાડીમાં કઈ દેખાતું પણ નથી, એટલો વરસાદ છે. પણ છતાંય તમે વિડીયોમાં બનાવી દેજો. મને પણ ગભરામણ થાય છે કે ખાઈને જેવું શું થઈ ગયું છે. એમ કે વરસાદ પણ શરૂ છે ને મારે પણ જો હિંમત નથી જવું પડ્યું. નકર હું 10 વાગે જાઉં, પણ અત્યારે મારે મોટર લઈને જવું પડ્યું. વરસાદ શરૂ છે ને મજૂરે મને અચાનક ફોન કર્યો કે તમે સાહેબ જલ્દી આવો ફટાફટ, ને અહીંયા કંઈક આવ્યું છે, નીકળ્યું છે, એવી રીતના મને કીધું છે. તો ફટાફટ હું ત્યાં નાહી ધોઈને તૈયાર થઈ નાસ્તો કરી ને હું નીકળી ગયો છું. ને વરસાદ શરૂ છે ને આજે છે શુક્રવાર. તો હવે વરસાદનો અમે જલ્દી જવાની કોશિશ કરીએ. રસ્તામાં થોડુંક ટ્રાફિક જેવું છે, વરસાદ છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તમે પણ જોજો કે એકચ્યુઅલી હું છે ખાઈને હું તમને બતાવું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, અમે આવી ગયા છીએ ખાણે. તમને મેં કીધું હતું ને કે આપણે ખાણે જઈને હું તમને બતાવું કે ખાણે શું થયું છે. તો હું પણ હવે જાઉં છું. મજૂરને પૂછું છું કે શા માટે મને તમે ફોન કર્યો. તો હવે હું જાઉં છું એની પાસે. વિડીયોમાં તમે બન્યા રહેજો. પણ એ પહેલાં તમે જુઓ
શાનદાર લોક. તમને અહીંનું વાતાવરણ જો મિત્રો, એકદમ શાંતિ વાળું છે. સવારના વાગ્યા છે 9, પણ તમે મિત્રો શાનદાર લુક તમે અહીંનો જોઈ શકો છો. પણ એ પહેલા આપણે જઈ કે હું થયું છે ને શા માટે મને સવારે અહીંયા બોલાવ્યો છે. વિડીયોમાં બના રહેજો, હું તમને બતાવું કે આખિર હું અહીંયા એવું થયું છે. જે સવારનો વરસાદ થયો, રસ્તામાં પણ પાણી બહુ ભરાઈ ગયું છે. બહુ બધું પાણી આજે ભરાઈ ગયું છે. તો ફ્રેન્ડ જો આવી રીતના પાણી બધું ભરાઈ ગયું છે, પણ ખાલી તમે આનો વ્યૂ નિહાળો. તમે શાનદાર વ્યૂ જોવો. તમે શાંતિ વાળું વાતાવરણ છે અહીંયા એકદમ. આજે વરસાદના લીધે કોઈ કારીગરો નથી આવ્યું. આ તે જ ખાંડ છે. તો પહેલાના ગઢિયા તમે સાંભળ્યો હશે, પહેલાના ગઢિયા કહેતા કે ખાંડ છે. આપણે કોકની પાસે કંઈક માંગ્યો હોય ને પૈસા કે કોઈ પણ વસ્તુ, તો કહે ને કે તમારી પાસે ખાંડ છે, થોડું ખૂટે ને. સોનાની લંકા, સોનાની ખાંડ, સોનાની દ્વારકા, મિત્રો એ જ ખાંડ છે. મતલબ આમાંથી પાણા ખાલી તો ન થાય, પણ આમ તો સોના જેવું જ કહેવાય. જેટલું તમે કાઢો એટલું ઓછું. આ કહેવાય સોનાની ખાંડ. પહેલાના ગઢિયા કહેતા કે તમારી પાસે ખાંડ છે, તો આ એ જ ખાંડ છે. જો ગમે એટલું આમાંથી પાણા તમે કાઢો પણ ખતમ ન થાય, મતલબમાં ખૂટે જ નહીં. તો પહેલાના ગઢિયા કહેતા તમારી તો ખાંડ છે, તમારે થોડું ખૂટે. સાચી વાત છે મિત્રો, આ ખાંડ આને જ કહેવાય. તો મિત્રો હવે આવી ગયા ખાઈને. પણ ખાઈને જુઓ તમે નાગ દેવતા કેમ બેઠા છે સીટ ઉપર, ટ્રેક્ટરના સીટ ઉપર તમે જુઓ કેમ બેઠી ગયા છે. પણ મેં મજૂરને પૂછ્યું કોઈને કવિડો તો નથી ને? તો મજૂરે કીધું ના કોઈને કવિડો નથી, પણ આ ટ્રેક્ટરમાંથી ઉતરવાનું નામ જ નથી લેતા નાગ દેવતા. પણ મિત્રો કમેન્ટમાં તમે પણ નાગ દેવતા લખવાનું ના ભૂલતા. ઓર કોના નાગ દેવતા પૂજાય છે એ પણ કમેન્ટ બોક્સમાં કહેજો. હર હર મહાદેવ. પણ જો મિત્રો કેવા નાગ દેવતા છે, ટ્રેક્ટરમાંથી ઉતરવાનું નામ જ નથી લેતા. મિત્રો જો ડ્રાઈવરને કીધું તું હેઠે ઉતરી જાવ, મારે ટ્રેક્ટર આંકવું છે. મિત્રો તમે જો નાગ દેવતા જો કેમ બેઠા છે શાંતિથી.